અમારી કોઈ સમાજ સાથે કોઈ અમારે વિવાદ કરવા માગતા નથી. અમે અમારો ખાલી એક જ વ્યક્તિ સામે, એક જ જે રૂપાલા છે એમની સામે અમારો વિરોધ છે. કારણ કે જે અપશબ્દો બોલ્યા છે એ રૂપાલા સાહેબ બોલ્યા છે, એટલે અમારો અને મારો કહેવાનો ક્યાંક ને ક્યાંક ભાવાર્થ એ છે કે જો એક નેતા એની પદ પ્રતિષ્ઠા ભૂલીને આવી રીતે વાહિયાત નિવેદનો આપે તો અમે ક્યાં સુધી સહન કરીશું? આજે અમે આ નેતાને કદાચ જતો બી કરી દઈએ તો કાલે આવા કેટલા નેતાઓ ઊભા થાય અને આવી રીતે દરેક પ્રોગ્રામોમાં આવી રીતે વાહિયાત નિવેદનો આપતા થઈ જાય. એટલા માટે અમારો કોઈ સમાજ સાથે કે કોઈ સંગઠન સાથે કોઈ વિવાદ નથી. અમારો ફક્ત ને ફક્ત એક રૂપાલા સાહેબ સાથે જ વિવાદ છે ને એમનો જ અમે વિરોધ કરીએ છીએ. અને માફી માગવામાં એમને કીધું છે કે 2-3 વાર માફી માગી લીધી, પણ માફી માગવામાં અમને ઘણું મોડું કરી નાખ્યું છે. અને માફી બી જ્યારે એમને માગી છે તો માફી એવા શબ્દોમાં માગી છે કે હું મારા પાર્ટી તરફથી માફી માગું છું. એમનો કોઈ એવો વિચાર નથી કે દિલથી પોતાની માફી માગે. લડી લેવાના મૂડમાં છો, આંદોલન કેવી રીતે આગળ વધારશો? आंदोलन तो हम करेंगे जैसे भी बनेगा. आज लास्ट दिन है. आज जो भी हमारे समाज के आगेवान हैं जो डिसीजन लेंगे हम उनके साथ सहमत हैं, क्योंकि क्षत्रिय चुपचाप नहीं बैठने वाले और सारे समाज हमारे साथ हैं, क्योंकि सारे समाज को ये पता है कि क्षत्रिय समाज ने हमेशा उन सब के लिए लड़ाइयाँ लड़ी हैं. चाहे ब्राह्मण हो, चाहे मालधारी हो, चाहे पाटीदार हो, कोई भी समाज हो, सारे समाज के लिए, यहाँ तक कि जानवरों के लिए भी क्षत्रिय समाज हमेशा आगे खड़ा हुआ है. तो क्षत्रिय समाज चुपचाप तो नहीं बैठने वाला, क्योंकि उनकी बहन बेटियों के अस्तित्व पे वार हुआ है. વાદ વિવાદ વચ્ચે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. રાજકારણથી કોઈ લેવા દેવા છે જ નહીં. જે મુદ્દો છે એ ફક્ત ને ફક્ત રૂપાલા સાહેબ સાથેનો જ અમારો આ મુદ્દો છે કે જે અમારી અસ્મિતાને ઠેસ પહોંચી છે એની માટે જ ફક્ત અમે લડી રહ્યા છીએ, એની માટે અમે ન્યાય માંગી રહ્યા છીએ. બાકી રાજકારણ સાથે અમારે કોઈ લેવા દેવા છે જ નહીં. વાદ વિવાદ સતત વધી રહ્યો છે, નિર્ણય હજી કોઈ લેવાયો નથી. આંદોલન રાજપૂત સમાજ કેવી રીતે આગળ વધાર્યું છે? અમારે કોઈ સમાજ સાથે લડાઈ નથી. દરેક સમાજ અમારી સાથે છે. અમારે બસ એક રૂપાલા સાહેબ સાથે જ વિવાદ છે. અમારે કોઈ પક્ષ નેતા કોઈ સાથે પક્ષ નથી. બસ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો, બસ એટલી જ માંગ છે અમારા ક્ષત્રિય સમાજની.